પ્રભુ ઈસુના ગૌરવી નામમાં આજની સવારની પ્રેમી સલામ. જય મસીહ કી. પ્રેઝ ધ લોર્ડ. સંત પાઉલ કોરિન્થની મંડળીને લગતા ચોથો અધ્યાય અને પહેલું બીજું વચન જણાવે છે કે પ્રેરિતો તેઓ દેવના સેવકો અને કારભારી છે, અને એટલાના માટે મંડળીના લોકોએ કેવા દૃષ્ટિકોણથી આ સેવકોને કે કારભારીઓને જોવા જોઈએ. અને એટલે કોરિન્થની મંડળીને લગતા જણાવે છે કે મંડળીના આગેવાનો તરીકે પ્રેરિતોને તમે કેવા દૃષ્ટિકોણથી જુઓ છો. અને એટલે સંત પાઉલ કેટલીક વાતો અહીંયા જણાવે છે. પહેલી વાત એ જણાવે છે કે અમે તો ખ્રિસ્તના સેવકો અને કારભારીઓ છે. એટલે મંડળીએ એ દૃષ્ટિકોણથી સેવકોને આદરમાન આપવો જોઈએ અને એ એમનો અધિકાર સ્વીકારવો જોઈએ. અને એટલે જ મંડળીના કારભારી, બાળક સાહેબ, સેવકો, આગેવાનો તેઓ દેવ તરફથી નિમાયેલા હોય છે, અને એટલે એમના એ અધિકારને આપણે માન્ય રાખીએ છીએ. અને એટલે પ્રભુના સેવકો સંત પાઉલ મંડળીને શિક્ષણ આપે છે કે દેવના સેવકોને તમારે ખ્રિસ્તના સેવકો છે એવું આદરમાન સાથે જોવું અને એમનો અધિકાર માન્ય રાખવો. બીજી વાત એ એમ કહે છે કે અમે સેવકો અને કારભારીઓ છે, નહીં કે તમારા ગુલામ. અમે મજૂર નથી. હા, દેવના સેવકો તરીકે દેવની મંડળીમાં મજૂરી કરીએ છીએ, પણ પેલા જે મજૂરો કે ગુલામો જેનો અર્થ થાય છે એ અમે નથી. અને એટલે બહુ જ સ્પષ્ટ વાત જણાવે છે કે એવા મજૂર છીએ અમે, એવા સેવકો છીએ કે એક જહાજ પર કામ કરીએ છીએ, એક વહાણમાં. એવું વહાણ એ મંડળીરૂપી વહાણ. એમાં ખ્રિસ્ત પાયલટ છે અને ચર્ચરૂપી જહાજમાં અમે મજૂરો તરીકે કામ કરીને આ જહાજને સ્વર્ગ તરફ લઈ જઈએ છીએ. કેટલી ગજબની વાત કે અમે મજૂરો છીએ, એટલે અમે આ મંડળીરૂપી જહાજને સ્વર્ગ તરફ એવા મજૂરો છીએ. અમે આત્મિક મજૂરો છીએ, તમારા કામ કરનાર છે. એક એવી જગ્યાએ કામ કરે છે કે કોઈ પણ કચકચ વગર, ખચકાટ વગર અમે અમારો જે માલિક છે એને રિપોર્ટ કરીએ છીએ, એને કહીએ છીએ. એની આગળ વિશ્વાસુ કારભારીઓ છે. ગજબની વાત અહીંયા પ્રભુના સેવકે લખી છે. ગુલામો કે મજૂર નથી અમે, પણ અમે દેવના સેવકો અને કારભારીઓ તરીકે મજૂરો છીએ અને કામ કરનારા છીએ. ત્રીજી વાત એમ કે છે કે ઘરના કારભારી તરીકે જેમ ઘરની જરૂરિયાતો પૂરી પાડે છે કારભારી કે આગેવાન, અને ઘરને સંભાળે છે, એવું ચર્ચને કે મંડળીને સંભાળનાર અમે એક આગેવાન છીએ. અને અમે એ ઘરની કે મંડળીની ચિંતા રાખીએ છીએ અને આત્મિક રીતે એમનું ભરણ પોષણ કરીએ છીએ. અને આગળ બીજી વાત એમ કે છે કારભારી તરીકેની કાળજી અને ચિંતામાં વિશ્વાસુ રહેવું. એક કારભારી એક મિલકતને સાચવે છે, નહીં કે માલિક છીએ. અમે મંડળી એ અમારી માલિકી નથી, પણ મંડળીને ઉપર કામ કરનાર કારભારી, મહેનત કરનાર મજૂર કે પછી દેવના વિશ્વાસુ સેવકો તરીકે અમે કામ કરીએ છીએ. એ કહે છે કે તમે યાદ રાખો, અને દેવના કારભારી તરીકે વિશ્વાસુ રહેવું એ પણ બહુ જ. છેલ્લી વાત, પ્રભુના સેવકો હોવાથી અમારો ન્યાય પ્રભુ કરે છે. અમે દેવના કારભારી છે, દેવ અમારો ન્યાય કરશે, જગત નહીં. જગત અમારો ન્યાય ના કરે. સંત પાઉલ કહે છે તમે બધા મારો ન્યાય કરો, તેના કરતાં વિશેષ પ્રભુ મારો ન્યાય કરે છે. અને એટલે વલાઓ એ કહેવા માગું છું કે દેવના સેવકોનો ન્યાય કરવા બેસશો નહીં, કેમ કે પ્રભુ ન્યાય કરશે. અને એટલા માટે દેવનો કોપ આપણી પર ના આવે. દેવના સેવકોના વિશ્વાસુ કારભારીઓ તરીકે એમને આદરમાન આપો. આમીન. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજે સવારે દેવના વિશ્વાસુ કારભારીઓ તરીકે રહેવા, મજૂરી કરવા, મંડળીને સ્વર્ગ તરફ લઈ જવા અમારી મદદ સહાય કરો. પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.